શરૂઆતમાં પાછળ રહ્યા બાદ હરિયાણામાં ભાજપની જબરદસ્ત વાપસી. ભાજપ 47 બેઠક પર આગળ, કોંગ્રેસ 36 બેઠક પર આગળ. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસનું ગઠબંધન બહુમતની નજીક. 90 વિધાનસભા બેઠકમાંથી 47 બેઠક પર કોંગ્રેસ અને એનસીનું ગઠબંધન, તો 28 બેઠક પર ભાજપ આગળ. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ શંકર ચૌધરીનું મોટું નિવેદન. કહ્યું, નજીકના સમયમાં તમને પણ જનપ્રતિનિધિ ચૂંટવાનો મળશે મોકો. સ્પીકર તરીકે હોઉં તો પણ સહયોગ કરીને તમારા ધારાસભ્યને મદદ કરીને આ વિસ્તાર પ્રગતિ કરે એના માટે સતત મહેનત કરતો રહી. બોટાદમાં બરવાળા હાઈવે પર દબાણો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર. 69 પાકા બાંધકામ અને 5 થી વધુ કાચા બાંધકામ તોડી પાડવાની હાથ ધરાઈ કામગીરી. સુરતમાં 10 થી વધુ કોન્ટ્રાક્ટર્સને ત્યાં જીએસટી વિભાગના દરોડા. ટીડીએસની કપાસ કરતા ઓછો ટેક્સ ભરનાર સામે કાર્યવાહી. ઈ કોમર્સ પર વેપાર કરનારાઓને ત્યાં પણ તપાસ.